હરિવતગીરીને નમો નમઃ ઉજ્જૈનગીરીને નમો નમઃ હરિવતગીરીને નમો નમઃ ઉજ્જૈનગીરીને નમો નમઃ દુઓ છે છેલ્લે પાનામાં બીજો નમો નમઃ છેલ્લા પાનામાં દુઓ હરિવતગીરીને નમો નમઃ ઉજ્જૈનગીરીને નમો નમઃ સ્વર્ગગીરીને નમો નમઃ વંદન હો ગિરનાર હો ગિરનાર વંદન હો ગિરનાર મારા વંદન હો ગિરનાર વંદન હો ગિરનાર વંદન હો गिरनारे पहुंच्यो आ गिरनार तीर्थ છે ને ઈ શત્રુંજયની ફેરેલાલ મહાન તીર્થ છે શત્રુંજયની સાથે આ ગિરનાર તીર્થની કમ્પેરિઝન કરી હો શત્રુંજય તીર્થની સાથે ગિરનાર તીર્થની કમ્પેરિઝન કરીએ જલ્દીથી બોલજો આ કયો કાળ ઉત્તર પીણી કાળ કે અવસર પીણી કાળ અવસર પીણી બોલા ભાઈઓ કે સંજુભાઈ બોલી બોલવાની હોય પૈસા વાપરવાના હોય ધનની વાત હોય તો અમારા તરફ જોજો બાકી જ્ઞાનની વાત હોય ને હો ત્યાં જેમ કે જ્ઞાનની વાત આવે તો શું કહેશો તમે શું બોલ્યા કે ડૂબે જાણો હો હમ ન જાણો અને છેલ્લી તો બધાને આવડે છે નથી જાણતા માટે આ અવસર પીણી કાળ ઉત્તર પીણી અને અવસર પીણી ફેર શું ઉત્તર પીણી ચડતો આયુષ્ય પણ મોટું મોટું થતું જાય હાઈટ પણ વધતી જાય ને આ અવસર પીણી કાળ આદિશંકર ભગવાનની હાઈટ કેટલી હતી અજીતનાથ ભગવાનની 450 ધનુષ્ય પાર્શ્વનાથ ભગવંતની 9 હાથ અને મહાવીર સ્વામીની ઘટતું આદિશંકર ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ અજીતનાથ ભગવાન 72 લાખ પૂર્વ વર્ષ નેમિનાથ ભગવાનનું આયુષ્ય 1000 વર્ષનો પાર્શ્વનાથ ભગવાન મહાવીર સ્વામી ઘટતું જાય અવસર પીણી કાળ શત્રુંજય તીર્થ ની 5 તલેટી પહેલારામાં ગિરિરાજ 80 યોજન લંબાઈ વાળો હતો બીજારામાં વધે કે ઘટે આ અવસર પીણી કાળ છે ઘટે બીજારામાં 70 યોજન નો થયો ત્રીજારામાં ગિરિરાજ 60 યોજન નો ચોથારામાં 50 યોજન પાંચમારામાં 12 યોજન અને છઠ્ઠારામાં આ શત્રુંજય માંથી કેટલી ઊંચાઈનો રહેવાનો છે હાજી 7 હાથનો ગિરનાર મહાતીર્થ પહેલા આરામાં 26 યોજન નો હતો બીજા આરામાં ઘટ્યો 20 યોજન ત્રીજા આરામાં ગિરનાર તીર્થ 16 યોજન ચોથા આરામાં 10 યોજન અત્યારે પાંચમા આરામાં 2 યોજન નો અને છઠ્ઠા આરામાં જ્યારે શત્રુંજય 7 હાથનો ઊંચાઈનો રહેવાનો છે વિરલભાઈ ઈ વખતે પણ ગિરનાર તીર્થ 400 હાથની ઊંચાઈનો રહેવાનો છે શત્રુંજય કરતા 60 ગણો લગભગ મોટો આ ગિરનાર તીર્થ રહેવાનું છે એકવાર ગિરનાર તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો ગુંજનભાઈ માટુંગાથી સમજો કે ઘાટકો પર કોઈ પ્રસંગ હોય આવવાનું હોય તો કોઈક લોકો 2 વ્હીલર લઈને નીકળે સ્કૂટર તમે 4 વ્હીલર લઈને નીકળો અમારા જેવા કોઈ 3 વ્હીલર માં નીકળે હા કે મહિસા કેમ
ટુ વ્હીલર મોંઘું કે થ્રી વ્હીલર મોંઘું? હા? હા. અલગ અલગ વાહનમાં નીકળે જેની પાસે જે હોય. એવી રીતે પહેલી વાર જ્યારે ગિરનાર તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને સૌદર્મ ઇન્દ્ર આકાશમાંથી દેવલોકમાંથી પોતાનું ઐરાવણ હાથી લઈને આવેલા ગિરનાર તીર્થમાં. ઐરાવણ હાથી, ઈ હાથીએ જ્યાં પગ મૂક્યો મોટો ખાડો પડી ગયો. ઇન્દ્ર મહારાજાના કહેવાથી 14,000 નદીઓના પવિત્ર જળ દેવતાઓ ઈ કુંડમાં પધરાવ્યા અને વર્ષો, હજારો, લાખો વર્ષો સુધી ઈ કુંડ છે એમાંથી દાદાનો અભિષેક થતો હતો. એ કુંડના પાણીથી લોકો સ્નાન કરતા હતા. જેમ શત્રુંજય તીર્થમાં સોરઠ દેશમાં સંચર્યો ન ચડ્યો, પછી શું બોલીએ? શત્રુંજય તીર્થે શત્રુંજય નાવાનો મહિમા મોટો. તેવી જ રીતે ગિરનાર તીર્થે પણ ઈ કુંડમાં નાવાનો મહિમા બહુ હતો. બોલો ઈ કુંડનું નામ બતાવો. કુંડનું નામ શું? હાજી કયો? ગજપદ કુંડ. ગજ 14 સ્વપ્ન હોય પ્રવીણભાઈ. પહેલે ગજવર એટલે હાથી. બોલો દેવલોકમાંથી હાથી આવેલો એટલે ગજ, એનો પગ એટલે પાર. હાથીના પગ દ્વારા જે ખાડો પડ્યો અને કુંડ બન્યો એનું નામ આજે પણ ઈ ગજપત કુંડ મોજૂદ છે. આ અવસર પીણી કાળમાં સૌપ્રથમ પ્રતિમાજી કયા ભગવાનના બનેલા? હાજી નહીં, આ અવસર પીણી કાળની વાત કરું છું. હાજી નેમનાથ ભગવાન. ધન્યવાદ. શું નામ તમારું? સરોજબેન. એકદમ ખોટું. આ અવસર પીણી કાળમાં સૌથી પહેલા ભગવાન કોના બનેલા? હાજી બોલો. હાજી પાર્શનાથ ભગવાન. થોડુંક ખોટું. હા પાર્શનાથ ખોટું તો પછી શંકર પાર્શનાથમાં ક્યાં સાચું આવવાનું? હાજી હાજી નહીં, ખોટું કહું છું, ખોટું. આ અવસર પીણી કાળમાં સૌથી પહેલા ભગવાન આદિશ્વર ભગવાન. એ ભરત મહારાજાએ રત્નની પ્રતિમાજી, કેટલા ધનુષ્યની? 500 ધનુષ્યની રત્નની પ્રતિમાજી. અને એ આજે પણ મોજૂદ છે શત્રુંજય તીર્થમાં. ચૈતન્ય બોલીએ રાયણ હેઠે પાદુકા રત્ન પ્રતિમા ઇન્દ્ર. ઈ 500 ધનુષ્યની રત્નની પ્રતિમાજી આજે પણ મોજૂદ છે. પણ દર્શન કોણ કરી શકે ઈ પ્રતિમાજીના? ચોવિયારો અઠમ કરે કોઈ, 3 દિવસ જાપ કરે અને જો કદાચ કવડે યક્ષરાજ પ્રસન્ન થાય, ત્રીજી રાત્રે દેવી શક્તિ દ્વારા કવડે યક્ષરાજ શત્રુંજયની સુવર્ણ ગુફામાં લઈ જાય. જ્યાં જગારા મારતા 500 ધનુષ્યના 3000 ફૂટ 300 માળનું બિલ્ડિંગ બને ને, 250 માળનું બિલ્ડિંગ, એટલા ઊંચાઈ વાળા આદિશ્વર ભગવાન જગ 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 કરે. ઈ રત્નના પ્રતિમાજી આજે પણ છે અને લેખ છે. ઈ પ્રતિમાજીના દર્શન કરે પ્રવીણભાઈ, એને લાભ શું થાય? શું લાભ થાય બોલો? હાજી ત્રીજે ભવે મોક્ષ. પણ ઈ ભગવાન છે ક્યાં અત્યારે? સુવર્ણ ગુફામાં. એનો અર્થ એમ થયો શત્રુંજયમાં સુવર્ણ ગુફા છે. જેમ શત્રુંજયમાં સુવર્ણ ગુફા છે ને, એવી જ સુવર્ણ ગુફા અત્યારે આ ગિરનાર તીર્થમાં પણ છે. આ નેમિનાથ ભગવાન, આ નેમિનાથ ભગવાન આ મૂળ નાયક રૂપે શિખર પર આવ્યા. એની પહેલા 2000 વર્ષ સુધી આ દાદા તમે ગિરનાર તીર્થની સુવર્ણ ગુફામાં રહીને આવ્યા છે. ફરીથી કહું છું, માર્કિંગ કરજો. શત્રુંજયમાં નદીએ નાવાનો મહિમા, ગિરનાર તીર્થમાં શત્રુંજયમાં સુવર્ણ ગુફા, ગિરનાર તીર્થમાં પણ. હા શત્રુંજયને પેરેલલ તીર્થ છે આ, પણ ખબર નથી. શત્રુંજય ઘણી બધી માહિતી છે, ગિરનાર તીર્થની માહિતી નથી. એક વાત કેવી છે પ્રવીણભાઈ, શું નામ આપનું?
હા ઓહો ધન્યવાદ. હું સૌધર્મેન્દ્રને ને શક્રેન્દ્રને યાદ કરતો હતો. હા હા જી હા હા ઓલા સૌધર્મેન્દ્ર સૌના ઇન્દ્ર ઈ સૌધર્મેન્દ્ર અને મહાઇન્દ્ર ઈ મહેન્દ્રભાઈ. દેવગુરુની કૃપાથી હવેના 1-2 વર્ષમાં કદાચ શિખરબંધી દેરાસર બનાવવાનું સૌભાગ્ય આપણા જીવનમાં પ્રાપ્ત થાય તો શિખરબંધી દેરાસરના મૂળનાયક તરીકે તમે કયા ભગવાન લગભગ રાખો? લગભગ કયા ભગવાન વધારે હોઈ શકે? પાર્શનાથ અથવા આદિનાથ, મહાવીર સ્વામી કે શાંતિનાથ? કોઈ શનિવાર વાળા હોય તો અને બુધવાર વાળા હોય તો બધું યાદ છે તો 2-4 ગ્રહ મને કહેજો, મને ખબર નથી. આ તો ગોખેલું એટલું બોલું. કાં તો 24 માંથી એક પણ ભગવાન હોય. ઋષભદેવ, અજીતનાથ આદિ 24 ભગવાન માંથી એક પણ ભગવાન ન હોય તો કયા ભગવાન? હાજી ધન્યવાદ. શ્રી સિમંદર સ્વામી, શ્રી યોગમંદર સ્વામી, બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી. કેટલા ભગવાન છે? 20. મહાવિદેવમાં વિહરમાન 20 માંથી એક હોય. મારે કેવું છે 20 માંથી પણ એક પણ ન હોય તો કયા હોઈ શકે? હા કા તો 20 ભગવાન ન હોય તો 4 શાશ્વતાજી હોઈ શકે. વ્યંતર જ્યોતિષ માવડી જે શાશ્વતાજીન વંદુ તે ઋષભ ચંદ્રાનન 4 શાશ્વતામાંથી પણ એક ન હોય. જો આગમ મંદિરમાં 4 શાશ્વતાજી છે. પેલા 24 ભગવાન છે, પછી 20 વિયરમાન છે અને મૂળનાયક તરીકે શાશ્વતા છે. શાશ્વતાજીનમાં પણ ન હોય કોઈ તો કયા હોઈ શકે? હાજી હા પદ્મનાભ સ્વામી આદિ હોઈ શકે. અમમ તીર્થંકર. મારે કેવું છે આવતી 24 માંથી પણ એક પણ ન હોય તો કયા હોઈ શકે? હાજી ગઈ 24 ના નહીં, આવતી 24 ના નહીં, આ 24 ના નહીં, 20 વિયરમાન નહીં, 4 શાશ્વતા નહીં, હજુ દેરાસર, શિખરબંધી અને મૂળનાયક તરીકે કયા હોઈ શકે? બોલો. હાજી હાજી અરિહંત પરમાત્મા. હું કહું અરિહંત પણ નહીં તો કયા હોઈ શકે? હાજી અરિહંત નહીં હા તો કદાચ હાજી શત્રુંજય તીર્થમાં આપણે 5 ચૈત્ય વંદન કરીએ ને એમાંનું એક સ્થાન બોલો. ધન્યવાદ. એ તીર્થંકર નથી પણ કોણ છે? આદિસર ભગવાનના ગણધર છે. પુંડરીક સ્વામી હોઈ શકે મૂળનાયક તરીકે છે ને, મૂળનાયક તરીકે. મહાવીર સ્વામીના ગણધર કોણ? હા ગુણિયાજીમાં મૂળનાયક તરીકે છે ગૌતમ સ્વામીજી. ઋષભદેવ ભગવાનના ગણધર 84, પાર્શનાથ ભગવાનના ગણધર 10, મહાવીર સ્વામીના ગણધર 11 અને 24 ભગવાનના કુલ ગણધર 1400 ને મારે કેવું છે ન તીર્થંકર ન આવતી 24 નહીં, ગઈ 24 નહીં, શાશ્વત અને 1452 માંથી એક પણ ગણધર ન હોય પ્રવીણભાઈ તો કયા હોઈ શકે? તો કયા હોઈ શકે? વિચાર મેં પ્રિન્સિપલ ને પૂછી લીધું. તો કયા હોઈ શકે? ન તીર્થંકર ન ગણધર તો કયા હોઈ શકે? હાજી આચાર્ય ભગવાન દેવ તરીકે હોય તો ગુરુ તરીકે હોય. હાજી હાજી આ કે હિન્ટ આપો બરાબર. નો તીર્થંકર નો ગણધર પણ સામાન્ય કેવલી થઈને મોક્ષે જનાર, સામાન્ય કેવલી થઈ કેવલ જ્ઞાન પામીને મોક્ષે જનાર એવા સામાન્ય સિદ્ધ ભગવંતનું શિખરબંધી દેરાસરમાં મૂળનાયક તરીકે દેરાસર હોય. આખા ભારતમાં આખા વિશ્વમાં ફક્ત એક દેરાસર અને દેરાસર રહનેમીનું. રહનેમી બોલો કોણ? રહનેમી કોણ? દેવીનાથ ભગવાનના ભાઈ તીર્થંકર હતા, ગણધર હતા નહીં. સામાન્ય કેવલી દીક્ષા લીધી, ખ્યાલ છે થોડીક ભૂલ પણ કરી, પાછું પ્રાયશ્ચિત કર્યું અને મોક્ષે ગયા. સામાન્ય કેવલીનું આખા વર્લ્ડમાં એક જ દેરાસર અને દેરાસર રહનેમીનું બોલો કચ્છમાં આવેલું છે, મધ્યપ્રદેશમાં. ક્યાં ક્યાં ક્યાં? રૈવતગીરીને નમો નમઃ, ઉજયંતગીરીને નમો નમઃ, મધુરીને નમો નમઃ,
वंदन हो गिरनार रे, वंदन हो गिरनार रे। જેટલા પણ દેરાસરો છે, જેટલા પણ તીર્થો છે, એમાં સૌથી પ્રાચીન પ્રતિમાજી કયા? જો આ ગઈ 24 ના ત્રીજા તીર્થંકર સાગર નામના તીર્થંકરના સમયમાં પાંચમા દેવલોકના બ્રહ્મેન્દ્રએ ભરાવેલા એક ભગવાન દેવીનાથ ભગવાન. કયા તીર્થનો સંજય રહ્યા છો તમે? આ ધરતીમાં જેટલા પણ ભગવાન છે ને એ બધા મનુષ્ય ભરાવેલા છે. એક ભગવાન આ સંકેશ્વર પાસના કોઈ હજારા પાસનું કોઈ પણ બધા મનુષ્ય લોકમાં બનેલા ને મનુષ્ય ભરાવેલા. આ એક દાદા છે જે મનુષ્ય લોકમાં નથી બન્યા. કયા લોકમાં બન્યા છે? દેવ લોકમાં બન્યા. દેવે ભરાવેલા સૌથી પ્રાચીન પ્રતિષ્ઠા, સૌથી પ્રાચીન પ્રતિમાજી કઈ